લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના નવાબજાર વિસ્તારમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે। આશ્ચર્યની વાત એ છે કે દુકાનમાં ચોરી કરવા આવ્યો આરોપી એ જ દુકાનમાં અગાઉ કામ કરતો હતો। મળતી માહિતી મુજબ વારસિયા વિસ્તારમાં રહેતા દીપકભાઈ બેલાણીની સૂર્ય ફેશન નામની દુકાનમાં બે ઈસમો રિક્ષા લઈને આવ્યા હતા અને ડુપ્લિકેટ ચાવી વડે દુકાન ખોલી અંદર પ્રવેશ કર્યો હતો। પાડોશીએ આ શંકાસ્પદ હલચલ જોઈ દુકાન માલિકને જાણ કરી હતી, જેથી કરીને દુકાન માલિક તાત્કાલિક સ્થળે પહોંચ્યા અને સિટી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। આ દરમિયાન એક આરોપી ભાગવાનો પ્રયાસ કરતા પડી ગયો હતો અને ઈજાગ્રસ્ત હાલતમાં જ ઝડપાઈ ગયો હતો। પકડાયેલો આરોપી ઇસ્માઇલ 1 મહિના પહેલા જ આ દુકાનમાંથી નોકરી પરથી કાઢી મુકાયો હતો। તેણે પોતાના મિત્ર સાથે મળી આ ચોરીનો પ્રયાસ કર્યો હતો। હાલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કઈ ગયેલો ચોરી કરવા? હું ચોરી કરવા નહીં ગયેલો સાહેબ। તો હું થયું? મને મારા ભાઈબંધને ફોન કરીને બોલાવ્યો કે મારી સેટે દુકાન છે, અહીં ફેરો મારવો છે। તમે કહ્યો કે હું કઈ બાજુ આવું, તો કે મુતેડી પાસે આવી જા। તો મુતેડી પાસે ગયો તે મને બહાર લેવા બતાવ્યો। કેટલા લોકો માર્યા?